सूरत में गणेश पंडाल पर पथराव का मामला, सभी गतिविधियों पर पुलिस की नजर है। 3 डीसीपी, 3 एसीपी समेत 200 से ज्यादा पुलिसकर्मी तैनात। सुबह एसआरपी की एक टीम भी तैनात की गई थी। सभी इलाकों में गश्त शुरू हो गई। पूरे इलाके की ड्रोन कैमरे से निगरानी। अपार्टमेंट की छतें और गलियां, पुलिस की नजर सड़कों पर जमा होने वाली भीड़ पर है। बजरी दोबारा न निकले, इसके लिए पुलिस लगातार नजर रख रही है। અને જ્યાં આ પંડાલ છે ત્યાં સીસીટીવી પણ ડિસ્ટ્રેક્ટ કરવામાં આવ્યું છે। नहीं, ત્યાં સીસીટીવી કેમેરા બરાબર છે અને આપનેના અંદાજ હતા કે કहीं આ બધા જો પૂરા વિસ્તારમાં કે લોકો ગયા વર્ષોથી જો અમે લોકો શીખ્યા જોઈએ કે જતા જતા જો પથ્થર ફેંકીને જતા રહે પછી એવો થાય કે તો નાના બાળક છે, ભૂલ તો થઈ ગયા છે, ગેરસમજ થઈ ગઈ છે અને સમાધાન કરી લે। લેकिन અમે લોકો આ વખતે એવું નક્કી કરે કે ભાઈ નાના હોય ચાહે મોટા, એક વ્યક્તિ અગર કરે તો જરૂર એના પાછળ કોઈ ને કોઈ, અગર આ પોતે નથી સમજી શકતા કે આ શું કરી રહ્યા છે, ધાર્મિક ભાવના કોઈને ભડકાવી રહ્યા છે, તો એના અમે આ રીતે જો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એવો ટ્રીટ કરીએ અને નામદાર કોર્ટને વિથ એવિડન્સ આપીએ। એના જ આશયથી એના અમે લોકો આ વખતે બિલકુલ ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી કરવા માટે પૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી અને ગુના એના માટે દાખલ કરે કે આ લોકોને સબક મળે, એના પેરેન્ટ્સને બી મળે જોઈએ કે આ પ્રકાર આપણે બાળકોને તમે કંટ્રોલ નથી કરતા, પછી એના આગળ ધરીને કે નાના બાળકો છે અને ગેરસમજ થઈ ગઈ હશે, જવા દો જોઈએ, આ પ્રકાર કરીને તમે મોટા સ્વરૂપ આપવામાં આવે છે। તો આ બિલકુલ બી અમે લોકો એમાં ટોલરેટ નહીં કરી છે। છ જેટલા હતા। એક આટો ડ્રાઈવર હતા, મોટો તો, બાકી 6 જુવેનાઇલ હતા। 12-13 વર્ષના છે બધા। આ બધા અત્યારે જો ચૂંકી એના કસ્ટડી વગેરે નહીં રાખી શકાય નાના બાળકોને, અત્યારે પૂછપરછ ટીમ કરી રહી છે। પૂરો ડિટેલ આજે हम સાંજે આપણી સાથે શેર કરીએ।